આજે દિવાળી માટે મકાઈનો ચેવડો બનાવીશ. તો મેં અહીંયા મકાઈનો ચેવડો 3 વાટકા લીધા છે મોટા. એના માટે આપણે એક સ્પેશિયલ મસાલો પણ બનાવવાના છે ચેવડામાં એડ કરવા માટેનો. તો મેં અહીંયા એક વાટકી લીધી છે. એની અંદર પહેલાં 1 ચમચી ભરીને કાશ્મીરી મરચું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1.5 ચમચી મીઠું. આ મસાલો બનીને હવે રેડી છે, જે આપણે મકાઈના પૌવામાં એડ કરવાના છે. તો પહેલેથી હવે તો મસાલો બનાવીને રેડી કરી દેવાનો. મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. આમાં 2 ચમચી જેટલું પહેલાં તેલ લઈશું. આમાં હું 1 કપ ભરીને કાચી સિંગ આવે છે એ લીધી છે. આને આપણે શેકવાની છે. આ એકદમ શેકાઈ જાય ત્યાં સુધી અમે થવા દઈશું. અને ક્રિસ્પી થવા દઈશ. થઈ ગઈ છે. આપણે જે મસાલો બનાવ્યો ને એમાંથી 2 ચમચી જેટલો મસાલો આની અંદર એડ કરી દઈશું. મેં ગેસ બંધ કરી દીધો છે અને આ મસાલો અંદર એડ કરી દેવાનો. તો બહુ જ સરસ લાગશે. મેં ગેસ બંધ કરી દીધો. પછી જ મસાલો એડ કરવાનો. એટલે પહેલેથી મસાલો બનાવેલો રેડી હોય તો આપણે ફટાફટ નાસ્તો બનાવી શકીએ. જો હવે આ મસાલો બનીને રેડી છે. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. આ મકાઈના જે પૌવા છે ને તળી દઈશું. તેલ થઈ ગયું છે. તેલ એકદમ ગરમ થાય પછી જ એડ કરવાનું. આ રીતે બધા તળીને હું રેડી કરી દઈશ. જેટલા પણ છે એટલા બધા તળી કાઢીશ આ રીતે. મેં તળીને રાખ્યા છે અને આપણે જે મસાલો બનાવ્યો છે ને એ અત્યારે આની અંદર એડ કરી દઈશું. ગરમ હોય ત્યારે જ એડ કરી દેવાનો, તો મિક્સ પણ થઈ જશે. તો અત્યારે 2 થી 3 ચમચી જેટલો અત્યારે એડ કરીશ. બીજો પછી એડ કરીશું થોડુંક અને આને મિક્સ કરી દઈશું. ગરમ ગરમ હોય ત્યારે જ કરવાનું. ગેસ ચાલુ કર્યો છે. અહીંયા મેં ટોપરું જે આવે છે એ લીધું છે. 2 ચમચી જેટલું હશે. જો તમારે વધારે લેવું હોય તો તમે વધારે લઈ શકો છો. મેં 2 થી 3 ચમચી જેટલું લીધું છે. એને લાંબી સ્લાઇસમાં કાપી કાઢ્યું છે. અને આપણે તળી દઈશું. કલર ચેન્જ થાય ત્યાં સુધી એને તળવાનો. વધારે ડાર્ક નહીં કરી દેવાનો. તળાઈ ગયું છે તો આને હું કાઢી લઈશ. તાવડીમાં ફરીવાર આપણે બનાવીશું. તો મેં થોડુંક તેલ કાઢી લીધું છે. આમાં 2 ચમચી ભરીને હું વરિયાળી એડ કરીશ. 1
ચમચી જેટલી ધાણા, અહીંયા મેં લીલા મરચાં લીધા છે, 5-6 જેટલા લીલા મરચાં છે, અહીંયા લીમડો લીધો છે, આ બધાને સાંભળી લો છે. મરચાં એકદમ ક્રિસ્પી થાય, લીમડો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને થવા દઈશું. મરચાં અને લીમડો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તમે ગેસ બંધ કરી દીધો છે. વાળા વાસણમાં ચેવડો ભર્યો હતો, મકાઈનો જે તળીને રાખ્યો છે. હવે આની અંદર આપણે જે સીંગ કરીને રાખી છે એ અંદર એડ કરી દઈશું. થોડીક આમાં 2 કપ જેટલી મસાલાવાળી જે મમરી આવે છે ને એ એડ કરું છું. 1 કપથી 2 કપ જેટલી સેવ, 2 કપ જેટલી સેવ છે. ટોપરું જે મેં તળીને રાખ્યું છે એ. આ મસાલો જે છે બચ્યો તો એ બધો અંદર એડ કરી દઈશું. આમાં 3-4 ચમચી જેટલી બુરું ખાંડ એડ કરવાની. ટેસ્ટ બહુ સરસ આવશે. ખટ મીઠો સ્વાદ આવે ને, તો 3 ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું. 3 થી 4 ચમચી, 4 ચમચી જેટલી. અને આ જે તળીને રાખ્યું છે મરચાં, લીમડો, એ બધું પણ અંદર એડ કરી દેવાનું અને બધું મિક્સ કરી દઈશું. કેવો સરસ કલર આવ્યો છે. તમને મારી રેસીપી કેવી લાગી દિવાળી માટેના નાસ્તાની? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આને એક એરટાઈટ ડબ્બામાં ભરી દઈશું. મકાઈનો ચેવડો મેં બનાવ્યો છે દિવાળી માટે. બાળકોના લંચ બોક્સમાં યા રૂટીન લાઈફમાં પણ તમે આ ચેવડો બનાવી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મકાઈના ચેવડાની? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.